વડોદરા જિલ્લાના સિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે નિઃશુલ્ક જીરિયાટ્રિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સારવાર કેમ્પમાં સારવાર માટે મોટી સંખ્યામાં લાભાર્થી ઉમટી પડ્યા હતા અને નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે નિયામક આયુષની કચેરી ગાંધીનગર આરોગ્ય અને કલ્યાણ વિભાગ અધિકારીની સૂચના ને જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ફુફડિયા દ્વારા વડોદરા જિલ્લાના સિનોર મુકામે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના સહયોગથી વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક જીરિયાટ્રિક સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરાયો હતો। નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદ દવાખાનું મોટા પોપડિયા દ્વારા બ્રહ્મકુમારી મહાવિદ્યાલય સિનોરના સહયોગથી 60 વર્ષથી ઉપરના વડીલો માટે વૃદ્ધાવસ્થાના રોગોજન્ય નિઃશુલ્ક નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર મોટા પોપડિયા દ્વારા નિઃશુલ્ક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું। હાજર તમામ દર્દીઓને રોગ અનુસાર આસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું। અમારા બંને યોગા તજજ્ઞો દ્વારા યોગા સેશન આપવામાં આવ્યું। ખાસ કરીને વૃદ્ધોને જે યુવાની એટલે વસંત અને વૃદ્ધાવસ્થા એટલે પાનખર, તો આ પાનખરમાં શારીરિક અને માનસિક કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે અંતર્ગત તેઓને માનસ રોગ ઉપર લેક્ચર આપવામાં આવ્યું। આ સમગ્ર કામગીરીમાં સિનોર તાલુકાના લોકોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો અને બ્રહ્મકુમારી સિનોરનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો।